હા તો બધાય ગામના વિયાયા. એટલે સરપંચ આ સ્કેર નથી શું ગામ ભેગું કરીને બેઠા છો? જીવો એ ગાયો ગાય તો ને મારા છોકરાને પતંગ નું ઉડાડવાની હોય. એટલે ભલા માણા હેઠો બે તું હેઠો બે. આ ટીટીઓ અત્યારમાં દારૂ પીને વિયાયો ને. આ તો હાંભળો ગામના. આજ છે 14 તારીખ અને ખીયર મેં અને ઉપસરપંચે એવો નિર્ણય લીધો છે કે આપણા ગામમાં જે કોઈના ધાબા ઉપર પારી ન હોય એને એના છોકરાને ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા દેવી નહીં. કારણ કે ગઈ ખીરે 3 છોકરાના મોત થઈ ગયા હતા ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડતા હતા ને. એટલે તો આ નિર્ણય જે ભંગ કરશે એને હું અને ઉપસરપંચ ગામ બહાર મેકશું. તો આ નિર્ણય તમને મંજૂર છે? તો હવે કોઈને કાંઈ કેવું હોય તો કહી શકો છો. હા સરપંચ, આ નિર્ણય બહુ મને તમારો ગમ્યો છે. જય ખીરે 3 છોકરા મીરા ને એમાં મારો એક છોકરો હતો ને એકનો એક હતો. સરપંચ હું વાંજ્યો થઈ ગયો. આ નિયમ તમે કર્યો છે ને એ બહુ સારો કર્યો. હવે તો કોઈ વાંજા ન થાય ને. બેટા હવે તું રોમાં. એ થવાનું હતું એ થઈ ગયું. એટલે તો મેન ઉપસરપંચે આ નિર્ણય કર્યો છે. આ તો હવે કોઈને કાંઈ કેવું નથી ને. સરપંચ માર કેવું હે માર ધાવા પર ઉડ્યા તારે નથી ને તો માર પતંગ સગાવા ક્યાં જાવું? બટા એ તારું હાસું હો. અય સરપંચ મારા ધાબા માથે પારી નથી તો અમારો છોકરો પતંગ સગાવા ક્યાં જશે? એટલે આ ટીટાઈમાં શું હોય? એકાદા પાડોશી ધાબા ઉપર પતંગ ચગાવવા વહી જવાનું હોય. હવે પાડોશી ધાબે ક્યાં જવું? એના છોકરા નો સગાવતા હોય એના છોકરાને મારો છોકરો બાજે તો મારો છોકરો રહ્યો ને મારા ધાબા માથે જ પતંગ સગાવશે. બોલો. એટલે ભલામણા ટીટા હું તમારા હાટું કહું છું. આ તારો છોકરો પડશે શું કરીશ તું? હવે કાંઈ ન પડે. તારો છોકરો પડશે તો હું કરીશ તું? એ બટા તું સગાવજે તમ તારું બેઠો કોઈ કાંઈ કેમ તો બરાબર. એટલે ટીટિયા તારો બાપુ ગામ બહાર મેક દઈશ. હું તારા હાટું જ કહું છું. સરપંચ આ નિયમ રહ્યો ને તે મારા હાટું જ કર્યો છે. મારા ધાબામાં પારી નથી ને એટલે જે દીની ચૂંટણી ગઈ ને તે દીનો તો મારી આડો આડો ધાલેસ. એ ટીટા તું ભલામણા દારૂ પી ગયો છો? કાંઈક બોલવામાં ભાન રાખ નકર ગામ બહાર મેક દઈશ હો. આ તે મૂકી દો ગામ બહાર. મને શું ફેર પડવાનો છે? આ ગામનો શું મન કામમાં આવ્યો હે? એ ગામનાવ સાંભળો બતાય. જો આ ટીટો માનતો નથી એટલે આપણે બધાય આને હાથથી ગામ બહાર મેકી છી. તો આના હારે કોઈ વ્યવહાર રાખતા નહીં. બરોબર? આ તે મૂકી દો મને શું ફેર પડે? અને હા બ્રો ગામનો ગમી વ્યવહાર આવે ને મારી પાસે ગામ વ્યવહાર લેવાનો આવતો હો મારી મરી પાડી દઈશ. હલો આપણે ઉભો થાવ. હાલ બેટા પતંગ સગાય તું હાલ. હલે બેરી હાલ. આ વાતો ના પાડ્યા રાખી. હવે આનું થોડું માનવાનું. હાલો. મારો દીકરો ટીટિયો માન્યો જ નહીં. આ મહણિયાનું શું કરવું? તો સાંભળો ગામના આ સરપંચે ટીટાને ગામ બહાર મૂકી દીધો છે. તો કોઈને ટીટાના ઘીરે જવાનું નહીં. ટીટો આપણા ઘીરે આવવો ન જોઈએ. આમ જો આ સરપંચે તો આપણા હાટું કર્યું તું પણ ટીટો તો નકટો છે માનો ને તો આપણે શું કરી? હા બરોબર છે. આ તો હવે કોઈને કાંઈ કેવું નથી ને. જો અત્યારે જ મને કહી દીજો નકર હું એમ જો ગામ બહાર મૂકી દઈશ હો. કોઈને જવું નથી ને. ના હા તો વાંધો નહીં. હવે અત્યારે પોતપોતાના ઘરે જાઓ અને નિરાયતે તમારે પતંગો ની ઉડાડો. જાવ હાલો. હલો ઉપસરપંચ આપણે ઘરે જાય. બોલો ગામના સરપંચ ને હાલ હાલ બેટા હાલ. પતંગ તો સગાવાની જ હોય ને. બેટા ઉડાડ હવે આ કણે આપણું ધાબુ છે. કોઈ ના પડે ને તો હું બેઠો તમ તારે ઉડાડ તું. મારા જેનો સરપંચ કે જેના તાબા માથે પારી ન હોય એના તાબા માથે પતંગ સગાવવા નહીં ચડવાનું. હવે મારે ધાબુ છે તો પારી અત્યારે તાત્કાલિક કરવી. વાતું કરો છો તે. ઉડાડ બેટા મોરો ન પડતો તું. સરપંચે આપણને ગામ બહાર મૂકી દીધા. હવે આપણે શું કરશું? એ ભલે ને મૂકી દીધા ગામ બહાર. આપણને શું ફેર પડવાનો છે? કાંઈ ઉપાધિ ન કરવાની હોય. એ તમે દારૂના નશામાં શું શું બોલી જાય તમને કાંઈ ભાન નહીં. એ મને બધી ખબર છે. તું તારું કામ કરી જા. બેટા તું પતંગ સગાઈ ખાયો ગા. એ તમને દારૂ સડી ગયો. હાલો તમે હેઠે. એ મારે હેઠે ન થવું. તું પડી જા. બેટા તું પતંગ સગાઈ. હોમાં બટા હાલ તું આપણે આઈને ન થવું હેઠે. તું જાણે તને કીધું ને. હાલો ને તમે પણ તમને દારૂ સડી ગયો છે. ભલે સડી જો ન થવું જા.
આ તો કોઈના બાપનું ન માને. મુદ્દે મને બેટા તું પતંગ સગાઈ આપણે હવે શું કરવું? એ હાલો ને. ઓય બાપા, એ આપણો છોકરો પડી ગયો. આપણો છોકરો પડી ગયો એ બેટા ઓય મારી, ઓય બાપા, ઓય મારી, ઓય બાપા, ઓય મારી, ઓય બાપા. બેટા તને સુઈ ગયો. એ બેટા ઊભો થા એ બેટા તને કાંઈ ન થાય એ આને ઘરે લઈ લે બે ગયો કે મોટરસાઇકલમાં બે આમાં તારું ડૂ પેટ્રોલ નથી એક કામ કર હું છે ને કહ્યું કે પાડોશીમાંથી મોટરસાઇકલ માંગતો હું કાંઈ ખાતા તમે. બેટા તને કાંઈ નહીં થાય. તને કાંઈ નહીં થાય બેટા. ગામના સરપંચે બધું હારા હાટું કર્યું. તાવલો મહણીયો ટીટો માયનો નહીં. ઈ તો નકતો છે નકતો. ના છોકરા હાટું કીધું તોય નો માયનો. હું કરું નકતાને કાંઈ કહેવાય જ નહીં. ઓય બેવડા તાર મોટરસાઇકલ દઈને મારો છોકરો ધાબામાંથી પીડ્યો હોય ને તે લાગ્યું દવાખાને લઈ જાવ હે એ મોટરસાઇકલ વારી મોટરસાઇકલ નથી અને તને સરપંચે ગામ બહાર મૂક્યો છે. અમાર ઘર શું લેવા આવ્યા? વેચી નતા જેને ઈલા એટલે નથી દેવું બા આને ઘર બારો કાઢો. તમારા રોયા આખીન તું વેચી નો થા. તને આ સરપંચે ગામ બહાર કાઢ્યો છે ને જો આ દેખી જશે ને તો અમને ગામ બહાર કાઢશે. ઉપટા મોટરસાઇકલ આપો ને મારા છોકરા સામું તો જોવો મારા રોયા અહીંયા તને સરપંચે કીધું તા તો મોટી મોટી પાડતો તો તું તો નકતો ઉપટામ જા માય જો લે અતા છોકરા વાળો તું. એ બટા હું તને શું કહું છું? શું? હા સુકા તો એનો છોકરો ધાબો પરથી નહીં પડ્યો હોય ને. ઈ ખબર હાલો આપણે જોવા જઈએ. એ હાલો હાલો હાલો. એલા આ તો મારા ભાઈ બહેનો દીકો છે આને મને ના પાડે લાય પૂછવી નથી અને લઈ લ્યો સાહેબ એ ભલા ટીટીઓ તારો ઈકો લઈ જાય. ઉભો રહો. મારો નીકળતો કાંઈ કામ દેખો. મારો છોકરો તાબામાંથી પડી ગયો હે ને તેને લાગ્યું હે અરે દવાખાને જાવું હે તારે ઈકો દઈને ઘડીકું લઈ જાવ નહીં હો, ઈકો નહીં દઉં. સરપંચે તને ગામ બહાર મેકો છે અને તને ઈકો દઈશ ને એટલે મને મેકે. તું વેતી નો થાય છે. એટલે તું મારો ભાઈ બંને ભલા માણા એ ભાઈબંધ હતો એ પેલા, હવે નહીં. હવે મારે શું કરવું આ કોઈ મારી મદદ નથી કરતા એક કામ કરું સરપંચ પે હાલ્યો જાવ જઈને પગે પડી જાવ ઈ મારી મદદ કરશે યાર હાસુકા છોકરો નહીં પીડ્યો હોય ને. હાલ તો ભઈલા જોવા જાવી. હાલ તો બોલ. એ તને કાંઈ નહીં થાય. તાર બાપુ વાહન લેવા તો જાય. કોઈક વાહન આપે તો સારું. બા મને બહુ પીડા થાય. એ કાંઈ નહીં થાય. હમણાં તાર બાપુ મોટરસાઇકલ લઈને આવશે. બાપુ ઉપસરપંચ આ ખીયરે કોણ કોઈને કાંઈ નહીં થાય. શું કામ ખબર છે? આપણે બંધી કરીને એના કારણે. સરપંચ ગાયો કા તમારી ગાડી લઈ લો ને હાલો ને મારો છોકરો ધાબામાંથી પીડ્યો છે ને તેને લાગ્યું છે દવાખાને લઈ જવો છે તારી મને તારું પેલા નાક વાટ્યું તું કીધું તું અમે કે ભલામણા ધાબા ઉપર પારી ન હોય તો પતંગ ન ઉડાડતો. હવે ભલામણા તારા છોકરાને શું થયું જોયું ને. હવે તું શું કરીશ કે મને લે. સરપંચ મારી ભૂલ થઈ ગઈ હાલો ને ગાયો કા મારા છોકરાને દવાખાને લઈ જવો છે એ તારા છોકરાને અમે નથી દવાખાને લઈ જવાના. ભલામણા હાલ નીકળ અહીંયાથી જા. હું તમારા પગે પડું હાલો ને ઉપસરપંચ હવે આ નકટાને કોણ કે પણ એના છોકરા સામું જોવું જોઈશે. એ બિચારાને કેટલું લાગી ગયું હશે. એક કામ કરી હવે થઈ ગયું છે મોડું આપણે ડૉક્ટર સાહેબને ફોન કરી દે. હાલો ડૉક્ટર સાહેબ તમે જલ્દી ફતેપુર ગામમાં આવો. અમારા એક ભાઈના છોકરાને લાગી ગયું છે વધારે તાબા ઉપરથી પીડ્યો છે. હા તમે જલ્દી આવો. એ આ ડૉક્ટર સાહેબ આવે છે. હાલો આપણે હાલો કાયા કા બતાય તારા છોકરાને કેટલુંક લાગ્યું છે. બેટા તને કાંઈ નહીં થાય. તું હિંમત રાખ. એ બેટા તને કાંઈ નહીં થાય.
સરપંચ તમે મારા ધણી આમું ન જુઓ, મારા છોકરા આમું જુઓ. એક ને એક છે અહીં વિયો જશે તો અમે સાયના નહીં રહે. એટલે તો હું આવ્યો છું. આમ તો જોવો આ છોકરાને કેટલું લાગી ગયું છે. નબડા મારે આવું જ થયું તું તોય તારી આંખી નો ઉગડી અને સરપંચે કેટલો સમજાયો. એ ગામના અત્યારે આ ટીટી હામું ન જોવો. અત્યારે આ છોકરો આપણો જ છોકરો કહેવાય. હાલો ડોક્ટર સાહેબ હામાં જ આવે છે, આપણે આને લઈને જાય. હાલો હાલો સેટ હાલો. હાલો જલ્દી હાલો. આમ તો જોવો આ છોકરાને કેટલું લાગી ગયું છે. જલ્દી સાહેબ આવે તો સારું. સાહેબ આવે. અરે રે સાહેબ તો બીજા રસ્તે આયા લાગે છે. સાહેબ હાલો હાલો કયો અમારા છોકરાને લાગ્યું છે સાહેબ. સાહેબ જલ્દી આવો. અગારીઓ સાહેબ જલ્દી ઈલાજ કરો તમે આનો. સરપંચ આને તો વધારે લાગી ગયું છે અને આ સિરિયસ છે. એક કામ કરો, ફટાફટ આને મારા દવાખાને લઈ લ્યો. હાલો હાલો જટ હાલો. સરપંચ 5 મિનિટ તમે મોડું કરી નાખ્યું. વહેલા ફોન કર્યો હોત તો આનું પૂરું થઈ ગયું. અરે બાપ રે. ટીટિયા હવે શું રોવે ભલા મળા. અમે ગામના પેલા કીધું તું કે ધાબા ઉપર પારી ન હોય તો પતંગ ઉડાડવા ન થતો. હવે શું આ છોકરાનું શું થઈ ગયું. હવે આવું ગામનું કામ હોય તો સિમાય ના ન પાડતો ભલા મળા.